તણ અને વચમાં એ ભેંસો જો ભાઈ ભેંસો એટલે આપણે વિડીયો તો લેવો પડે કેમ કે આપણા વિડીયા ગાય ને ભેંસોવાળા છે આપણે જો ભાઈ આ બાજુની ભેંસો સાગર ભાઈ કયો વિસ્તાર કહેવાય રે? હા વઢિયાર. વઢિયાર. અમે એમ કહેતા હોય છે કે ભરતભાઈ ગોરલને તમે આવી સારી સારી ગાયો કેમ વેચો છો? ભાઈ મારું એક જ કારણ છે કે ગાયો વેચવાનું કે મારા પપ્પાને અત્યારે હવે 60 વર્ષની ઉંમર થઈ ગઈ અને એમના જોડે આટલું બધું કોમ નહીં કરાવું યાર, કેમ કે આ 7-8 ગાયોનું એમની જોડે કોમ, એમના જોડે 3-4 ગાયો રખાવીએ, બાકી કરાવું નહીં. 2 મહિને પછી હું ફ્રી થઈશ મારા ધંધામાંથી, પછી હું મારી જાતે 10 ગાયો કરીશ તો 10 ગાયોનું હું જાતે કરીશ એવું કામ કરું છું. મારે એક વિડીયો ઉતારી અને મારા પપ્પાનો કે એ કામ કરતા હું વિડીયો શૂટ કરતો એવું મારે કામ નહીં કરું. હું મારી જાતે જ્યારે મજૂરી કરીશ ને ત્યારે 10 ગાયો કરીશ, બાકી અત્યારે 3-4 ગાયો તો આપણે રાખવાની છે. અંજાર, સુરતથી જોઈએ છીએ, અમરપુરા, લાખણી, અમદાવાદ, ઓઢવ, આર્મી, ધાણુજ. તો ભાઈ ઘણા બધાની કોમેન્ટ લખો. નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો સૌને જય જય દ્વારકાધીશ ભાઈઓ. તો આજે રાતે મસ્ત મજાનો પ્રોગ્રામ હતો વાળીનાથે અને ઘણા બધા ભાઈઓ આપણા ફાર્મ ઉપર પણ આવ્યા હતા, તો બધાનો દિલથી આભાર. અને હવે આપણે આવી ગયા છીએ સવારે ફાર્મ ઉપર. તો ઝેર અને બધા મસ્ત મજાના ઝેર, પંખોડી અને ગોરલ, શિવાની બધા મસ્ત છે. તો શિવાની ગૌ માતાના દર્શન કરી લઈએ અને પપ્પાને દર્શન કરી લઈએ. જય ગૌ માતા. કાકા મજામાં? મોજમાં? હા એમ ના. તો ભાઈઓ આપણે ફાર્મમાં આવી ગયા છીએ. રાતે ડાયરો કેવો હતો? હા જબર ડાયરો હતો. હા ભાઈ 4 વાગ્યા હતી. અને લાખી ને રાધા ને બધા મસ્ત છે. અને ભાઈઓ આપણે ગોરલ વેચવાની છે, કોઈને લેવી હોય તો આપણા સબસ્ક્રાઈબર વહેલાથી પહેલાં, કેમ કે ગોરલને દૂધે સારું છે, 7-8 લીટર અને મસ્ત મજાની વાસળી પણ છે. અને કાકા વેચવાની કેટલા લેવાના છે? લાખ રૂપિયા. તો ભાઈ લાખ કિંમત કરો પણ આપણે 90 આજુબાજુ પડેલી છે. તો આપણા સબસ્ક્રાઈબર હશે તો ખાલી 90,000 રૂપિયા. રેડી? બહારના ગ્રાહકને પણ વેચવાનું ચમશે. કારણ એ પણ તમને કહી દઉં કે હાલ મારે 2 મહિને સુધી સેટલમેન્ટ થાય એમ નહીં હોય. તો પપ્પાનું એવું કહેવું છે કે ભાઈ હાલ હજી એક ગાય આરી વેચી મારો, એટલે કેમ કે આપણે આ લીલાની સગવડ નહીં, કૂકી ચારમાં ગાયો બરાબર ધાપતી નહીં. તો પછી મેં વિચાર્યું કે તો ગોરલને આપણે વ્યવસ્થિત ભાવ આવે તો વેચીએ અને એ સારી સૂક્ષ્મ જાતી હોય તો, જેમ કે આપણે પછી 2-3 મહિને પછી દુકાનની બધી ઉઘરણી પતી જાય પછી આપણે ખેતર વ્યવસ્થિત લીલી સાર ગાયો ખાઈને અહીંયા રહે એવું સેટલમેન્ટ કરીએ. જેમ કે હુકામ તો કાકા મેળ નહીં આવતો ને ઘણો, તાપો ધરો ગાયો તમે જોઈ શકો છો, એટલે ભરપૂર ખોરાક મળતો નહીં. તો આપણે વિચાર્યું કે હાથ રાખતા જગ્યાએ 4 રાખો પણ વ્યવસ્થિત રાખો. તો આ ગોરલ, હા આ ગોરલ અને દડી હંગાતે દડી ભેગી લઈ તો દડી ગોરલ 2 હાલવાની છે. દડી એને રેડલી છે અને પછી ભેંસ વેચવાની છે. અને પછી મારી ગણતરી જેવી છે કે મારું દુકાનનું કામકાજ બધું પતી જાય ને પછી મસ્ત મજાની 5 થી 6 કોકરેજ લાવવાની દૂધવાળી, અને એ આપણે નવું ફાર્મ ખેતરમાં છે ને ત્યાં બનાવવાની ગણતરી છે. જેમ કે તમે જોઈ શકો છો આ હવે વિસ્તાર બધો સિટી લાઇનનો થઈ ગયો અને અહીંયા લીલું લાવવું છોડવી ગાયું બધું સેટેબલ થાય એમ નહીં. એટલે મારી ગણતરી 2 મહિને પછી આપણે ફાર્મ હાઉસ ઉપર જતું રહેવું. હા ખેતરમાં વ્યવસ્થિત સેટલમેન્ટ કરી નાખો, લીલું વવરાય ને વાટી નાખવાનું. હા આનો સેટલમેન્ટ 2-4 મહિને પછી કરતો. રેડી? હા. તો ભાઈઓ ગોરલ જેને લેવી હોય, કાકા ગોરલ જેવી સાચું કહેજો. હા હેઠે રડો, બાકી વસ્તુ હોટ જ હોવાનું છે અને પ્યોર ક્વોલિટી છે. અને તમારે ઘરે તમને એમ લાગે કે વરાક છે શું દૂધ છે, દૂધ કેવું છે તારે એકડા સાથ, અને કોકને એમ લાગતું છે કે 2 બાજુ દો. તો ભાઈ મસ્ત મજાની ગોરલ પહેલી જ છે એટલી છે. તો ભાઈઓ
જેને લેવી હોય એ આપણા સબસ્ક્રાઈબર વિડીયો જોઈ શકે છે અને લઈ શકે છે. અને દડી પણ સારી જગ્યાએ આપણે હાલવાની છે, જેમ કે આ બે ગાયું તો હાલ વેચે એમ છે નહીં, નિયણે વેચે. તો ભાઈઓ હવે આપણે ફટાફટ નિયર કરી દઈએ. તો દોસ્તો કેમ છો? મજામાં? જય ગૌ માતા, જય ગોપાલ. આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તમે બધા હવે વિચારી રહ્યા છો કે ભરતભાઈ ગોરો ચમ વેચી રહ્યા, પણ ભરતભાઈ એક એવો વ્યક્તિ છે કે એના ખીલે ગાય હેરાન થાય ને એને થોડું પણ ગમતું નહીં. તો ગોરલને બધા થોડા ભૂખ્યા રહે છે. સાચું કહું, આપણે જૂઠું નહીં બોલતા ફેંકવાવાળી કે ભાઈ આપણે ખૂબ નોખીએ. પણ હાલ હું મારા દુકાનના કામમાં છે ને પપ્પા લેહુકી સા નોકરી લીલીની સગવડ થાય એમ નહીં. તો 2-3 મહિના પછી આપણે ફાર્મ સેટલમેન્ટ કરવાનું છે ખેતરમાં. ત્યાં 10 વીઘા જમીન છે ને બાજુમાં ફાર્મ સેટલમેન્ટ કરવાનું છે. તો આવી દૂધવાળી ગાય ગોરલ 10 લીટર કેપેસિટીવાળી ગાય આપણે એ 7-8 લીટર દૂધ આલે છે, એટલે સારી જગ્યાએ જાય તો આપણે 90 લાખની ગણતરીમાં વેચવાની છે. તો ભાઈઓ મસ્ત મજાની કોમેન્ટ કરજો મારો કેવો નિર્ણય લાગ્યો. અને ઘણા બધા સબસ્ક્રાઈબર ના પાડતા છે કે ભરતભાઈ ચમ વેચો હો, અને અમે તમારા વ્લોગ રોજ પણ ભાઈ વ્લોગ તો હું બનાવતો રહીશ અને મજબૂરી ખાતર વેચું છું, કેમ કે હું ગાયની દુઃખી થવા દેતો નહીં. તો ભાઈઓ મસ્ત મજાની એક સરસ મને ખુશ કરી કોમેન્ટ કરજો. કોકરેજ ગાયો આપણે વધારવાની છે અને 2 મહિના પછી એક કચ્છમાંથી 10 ગાયો સેટલમેન્ટ ભેગી થાય ને તો પણ લાવવાની છે. તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગો. તો ભાઈઓ ફટાફટ હવે ન્યાય કરી દઈએ. અને આજે મગફળીની ચાર નાખવાની છે. અને અમારે એક ભાઈ સબસ્ક્રાઈબરે ફોન કર્યો હતો કે ભાઈ કોડા જીરું તમે 80 રૂપિયા લાવતા હશો ને તો હું તમને 20 રૂપિયા મણ આપીશ, લઈ જાજો. તો ભાઈ તમારો પણ આભાર. તો આવતી સાલ ત્યાંથી લાવશું. અને હવે પપ્પા સબસ્ક્રાઈબર જોડે વાત કરી રહ્યા છે. તો ફટાફટ હવે કરી દઈએ નિયા. મધર હી 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 મામો. લક્ષ્મી હી. તો ભાઈઓ વાસળીયાને બધા ન્યાય કરી દીધી છે. અને આજે તો પપ્પાને સબસ્ક્રાઈબર ઢગલો છે. તો ફટાફટ હવે કાકા ન્યાય કરી નાખો. રસીએ છીએ ગમના હો વારઈ છે ગમના વાલપુરા વારઈ. સરસ. તો ભાઈઓ હવે નિયર ફટાફટ ગૌ માતાને કરી દઈએ. તો ભાઈઓ નિયર થઈ ગઈ છે અને આ લીધું હાથમાં ચાર્જિંગ. અને આજે જવાનું છે ગોધાણા સિગોતરમાં દર્શન કરવા. તો વ્લોગમાં બને રહેજો. અને આજે દર્શન કરી અને આપણે જલ્દી 2-3 વાગે આપણે ફાર્મ ઉપર આવી જઈએ મિત્રો. તો જય ગૌ માતા, જય ગોપાલ. અને હવે આપણે નીકળીએ. તો કાકામાં જવું આવો. નાના વાસડાને બધાને મસ્ત મજાની નિયાર કરી દીધી છે. અને ભાઈ ઘણા બધા ભાઈઓ મુલાકાત કરવા આવ્યા, બધાનો દિલથી આભાર. જય ગૌ માતા, જય ગોપાલ. ભાઈઓ આપણે હવે નીકળી ગયા છીએ ગાડી લઈને ગોધરા. અને અમારા સાગર ભાઈ આવ્યા છે. આવતી પહેલાં તો એસી બંધ કરો, એટલે આપણે એસી વગર તો ગાડી ના આવે. તો અમે છે વીઆઈપી છો ભાઈ. તો ભાઈઓ જઈએ ગોધરા અને સિગોતરમાં દર્શન કરવા જવાનું છે. તો વ્લોગ બને રહેજો. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ આપણે ગોધના જ પહોંચી ગયા છે અને હવે જવાનું છે ગોધાણા. અને વચમાં અહીં ભેંસો જો ભાઈ, ભેંસો એટલે આપણે વિડીયો તો લેવો પડે, કેમ કે આપણા વિડીયા ગાયન ભેંસોવાળા છે આપણે. જો ભાઈ આ બાજુની ભેંસો સાગર ભાઈ કયો વિસ્તાર કહેવાય? વઢિયારની ભેંસો જુઓ ભાઈ. તો ભાઈઓ આપણે ગોધાણા આવી ગયા છીએ અને ગોગા મહારાજ દર્શન કરીએ. જય જય ગોગા મહારાજ. તો ભાઈઓ આ છે સિગોતર માનું મંદિર.
જય મા શ્રીગોતર. પેલા મંદિરે આપણે ગોગા મહારાજ જઈને આવ્યા. હા, જય શ્રી ગોતરમાં. મારા બધા સબસ્ક્રાઈબર ફોલોવરની બધાની માં ઈચ્છા એ પૂરી કરજે. મા શ્રી ગોતર તો બધાની લાદ રાખજે. જય જય મારી મા શ્રી ગોતર. જય હો પુવાજી અમરાભાઈ. જય શ્રી ગોતર. તો ભાઈઓ આપણે આવી ગયા છે અત્યારે 5 વાગે ફાર્મ ઉપર. આપણી પંખુડી દોરાઈ ગઈ છે અને ગોરલ ગૌ માતાનું કરવાનું છે મિલ્કિંગ. હાય ગોરલ, કેમ છો? તો ભાઈઓ જય ગૌ માતા. અને શિવાની બેનને તો મિલ્ક દૂધ નથી આપતા, એમને ટ્રાય કરી દીધા છે. આપણી દળી પણ મસ્ત છે ને ભેંસ. અને આમને માખીઓ તમે જોઈ શકો છો, કેટલી બધી માખીઓ છે. હાય, કેમ છો? તો બધા મસ્ત મજાનો. અને ભાઈઓ ઝેર બુલ આપણે લાવ્યા હતા વિવેકભાઈના ત્યાંથી આપણે ફાર્મ માટે. તો ઝેર બુલને આપણે આપવાનો છે, કેમ કે અત્યારે આપણી કાળી ગૌ માતા ગાભણ છે, કાબરી ગાભણ છે, શિવાની ગાભણ છે, પંખોડી ગાભણ છે, ગોરલ તો તાજો વિયાર છે, દળી એક બાકી, બધી ગાભણ ગાયો છે. એટલે બુલ આપણે ત્યાં 12 મહિના ઊભો રહે. એટલે વિવેકભાઈને કીધું, વિવેકભાઈ બુલ બગડે અને સારી જગ્યાએ જતો હોય તો તમે લઈ જાઓ. તો આપણે વિવેકભાઈ પાસેથી પૈસે બુલ તો લાવ્યો, આપણે એમને લાવ્યો હતો. તો વિવેકભાઈ કે મારે બુલ વેચવો છે, તો કોઈને આ બુલ લેવો હોય તો વિવેકભાઈનો નંબર હું નાખી દઈશ, તો તમે એમની જોડે વાતચીત કરી અને આ ઝેર બુલ લઈ શકો છો. કેમ કે આપણા ફાર્મમાં 12 મહિના ઊભો રહે એ વ્યાજબી વસ્તુ નથી. તો આ બુલ લેવો હોય તો વિવેકભાઈનો નંબર આ વિડીયો નીચે નાખી દઈશ. તમે વિવેકભાઈને કોન્ટેક કરી, કિંમત બધી વિવેકભાઈ કરશે, કેમ કે આપણો નથી. એટલે વિવેકભાઈને તમે કોન્ટેક કરી અને આ બુલ તમે લઈ શકો છો. તો ભાઈઓ, અને બીજી વસ્તુ તમે એમ કહેતા હશો કે ભરતભાઈ ગોરલને તમે આવી સારી સારી ગાયો કેમ વેચો છો? ભાઈ મારું એક જ કારણ છે કે ગાયો વેચવાનું, કે મારા પપ્પાને અત્યારે હવે 60 વર્ષની ઉંમર થઈ ગઈ અને એમના જોડે આટલું બધું કોમ નહીં કરાવું યાર. કેમ કે આ 7-8 ગાયોનું એમની જોડે કોમ, એમના જોડે 3-4 ગાયો રખાવીએ, બાકી કરાવું નહીં. 2 મહિને પછી હું ફ્રી થઈશ મારા ધંધામાંથી, પછી હું મારી જાતે 10 ગાયો કરીશ, તો 10 ગાયોનું હું જાતે કરીશ એવું કામ કરું છું. મારે એક વિડીયો ઉતારી અને મારા પપ્પાનો કે એ કામ કરતા હું વિડીયો શૂટ કરતો એવું મારે કામ નહીં કરું. હું મારી જાતે જ્યારે મજૂરી કરીશ ને ત્યારે 10 ગાયો કરીશ. બાકી અત્યારે 3-4 ગાયો જ આપણે રાખવાની છે, કેમ કે 2-3 મહિના સુધી 3-4 ગાયો રાખીશ. જ્યારે હું જાતે મારા પોતાના કામ બહુ બળ હશે હું કરી શકીશ ને, ત્યારે ભરત થરા 10-20 ગાયો રાખશે. બાકી પપ્પાએ આપણને આપણા બધા મોટા કર્યા, એમની ઉંમર અત્યારે 60 વર્ષથી, અને આપણે એમને આજે પણ મજૂરી કરાવો એ વ્યાજબી નથી ભાઈઓ. તો મારો મનનો વિચાર છે, એટલે જ હું ગાયો આવી સારી સારી ગાયો વેચું છું. એવું નથી કે મારે પૈસાની જરૂર છે, કામ છે, તેમ છે, પણ ભાઈ ગાયને આપણે હેરાન થવા દેવી નહીં, સારી ઘરે આપવાની. પપ્પાને હમણાં આરામ કરાવો. જ્યારે હું મારી દુકાનનું કામકાજ પતી જશે, ફ્રી થઈ જઈશ, પછી હું મારી જાત મહેનત ખેતરનું મસ્ત ફાર્મ બનાવી અને 10 ગાયો કોકરજી છે, 10 ઘી હશે. પણ જ્યારે ભરત દેસાઈ એમના બાવડાના બળે કરશે. પપ્પા ખૂબ આપણને આપણી નામના કરાય છે, આપણને આપણા મોટા કરાયા છે, ઘણી દુકાન કરાવી, બધું ધંધો કરાવ્યો. ભાઈ એમને મારે આરામ કરાવો છે. તો ભાઈઓ મારા પપ્પા માટે નિર્ણય તમને કેવો લાગ્યો મસ્ત કોમેન્ટ કરજો. અને હવે ભાઈઓ આપણે આ વિડીયોની અંદર કયા કયા ગામથી બધીની કોમેન્ટો કાલના વિડીયોમાં આવી આપણે કોમેન્ટો વાંચીએ છીએ ભાઈઓ, પપ્પાને સાથે બોલાવીને. ભાઈઓ આપણે પપ્પાને પૂછીએ કે આ ગાયો ચમ વેચવાનું. કાકા ગાયો વેચવાનું કારણ સાચું કહો? ગાયો વેચવાનું કારણ આપણેથી ઘણું બનતું નહીં, 4-5 ગાયો થાય તો બને 50,000 લાભ છે. બરાબર. એટલે ભાઈ મેં તમને કીધું ને કાકા તમારી ઉંમર થઈ ગઈ ઘણી, તમે ઘણું કામ કર્યું. હવે બોલો તમે 4 ગાયો થાય એટલી રાખો. જ્યારે હું નવરો પડી દુકાનનું કામ પતશે પછી 10 લઈશ, પણ તમે ઘણું કામ કર્યું. એટલે ભાઈઓ મેન આ કારણે વેચવાનું બધું થાય. એટલે પછી ગાયો ખોટી આપણે દુઃખી થાય એવું કરવાનું નહીં કરવાનું. અને કાકા કાલે આપણે વિડીયોમાં કીધું હતું કે ભાઈ તમે ચિયા ગામથી આપણા વિડીયો જુઓ છો, અને કાકા ગાયો 3-4 છે તો આપણે વિડીયો તો બનાવશે જ ને? વિડીયો તો રોજ ને બનાવવાનો. તો ભાઈ વ્લોગ તો રોજ આવ્યા રાખશે. તો કાકા કાલના વિડીયોમાં કોમેન્ટો આવી છે, હવે તમને બતાવી દો. જો ચિયા ગોમથી તમને ખબર પડશે કે મારું ભાઈ આટલી બધા કોમેન્ટો તમે વિડીયો જોવે છે એ તમને બતાવી દઈએ.
તો ભાઈઓ તમારો બધાનો દિલથી આભાર કે તમે મસ્ત મસ્ત કોમેન્ટો કરી. જો પારસા ગોમથી જુઓ, પારસા, પછી કાગવાદર, પછી એક ભાઈ કે હિન્દી વ્લોગ બનાવો, પછી મહીસાગર, પછી ગોરખનું મિલ્કિંગ બતાવો, લેબો તાલુકો લોખણી, પછી છત્રાલથી, અને એક ભાઈ કે ભેંસનું નામ મોર પાડો, મોર. પછી આપણો વિડીયો કાપરાથી જોવે છે ભાઈ. પછી ગામ નાકાકેર તાલુકો વઢવાણ, પછી ગોદા દિયોદર જોડે, પછી શિવરીથી જોવે છે ભાઈ. પછી ગાયોને 24 કલાક ખુલ્લી રાખો, બીમારી ના આવે, એક ભાઈ કહે. જય દ્વારકાધીશ. પછી એક ભાઈ આપણે થરાથી બ્લોગ જોવે છે, આપણે થરાથી એ ભાઈ છે કોક જોવે છે. પછી રાપર કચ્છ, પછી ગુંજા, તમારો વિડીયો ખીમણાથી જોવે છે ભાઈ. પછી થરા અમે તમારા ઘરે આવ્યા હતા, એક ભાઈ કે તમારા ઘરે અમે આવ્યા હતા. હા. પછી ઈસારા કાઠિયાવાડ, શહેરા અમે શિવાનીના ગામના, પછી જિલ્લો અમરેલી, પછી કરિયાણા, નાડાપા જિલ્લો કચ્છ ભુજ, પછી તાલાલા, પછી વિમરે ગામ કસારી તાલુકો ડીસા, અમદાવાદથી, માંડવીથી, પછી અલિન્દ્રાથી, પછી ટેબીથી પેલા ભાઈ કાલ આવ્યા હતા રોજ જોઈ, વિરુણા, પછી ડાકોર, ગમવત, ગોતાથી જોઉં છું, તમારા મોટો ફેન છું, તમારા વિડીયો સારા બનાવો છો. ધૂણસોલ ગામ ભરતભાઈ, અમારી પાસે પણ 40 ગાયો રાખે, પટેલ ભાઈ છે એક. પછી સુરેશભાઈ ઓઢવ, પેંપળું ગામ લાખણી, લોરવાડા ગામ, અને પછી અમદાવાદ વસ્ત્રાલ, જય દ્વારકાધીશ, સુરત, વડવાળાથી પણ જોવે છે વિડીયો, વડવાળા મંદિર દુધરેજથી જો ભાઈ, વડવાળાથી, આપણા વડવાળા ભાઈ. રાજસ્થાન પાલીથી પણ વિડીયો જોવે છે. મુંબઈ પણ જોવે છે વિડીયો જો. હા મોજા. પોરબંદર, પછી બાદીપુર, પછી મહીસાગર, ધોળકા, ડીસા તાલુકો સમૂહ, કરનાળ ડીસા, અમદાવાદથી, કાંસરથી, સામઢી, લુંડાવાળા, મહીસાગર, જય ગૌ માતા, રડકા સુઈગોમ, પછી જામનગર, પાલનપુર, સાતીપુરા, જય ગૌ માતા. બરાબર, તમે વ્લોગ સારા બનાવો છો. પછી જય ગૌ માતા ભૈયા, સાચું. મીઠાથી, રાપરથી, ગામ ફતેહગઢ, શંકેશ્વર, જિલ્લો પાટણ, લાલાભાઈ ઠાકોર, સાચું પણ બરાબર. અલ્પેશ દેસાઈ, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા, રણપુર, ગાંધીનગર, ગુજરાત, જુનાગઢ, અલોડ, ડીસા તાલુકો, મહેસાણા, 100% ફાયદો. રામરાજ્ય ભવ, કરનાળ બનાસકાંઠા, ખરડોસણ બનાસકાંઠા, જાબડિયાથી સુરેશભાઈ ઠાકોર, અલ્પેશ બલોધણ, ખૂબ બધાને ભાઈ કોમેન્ટો. અંજાર, ખારિયા જીવાભાઈનો છોકરો પણ વિડીયો જોવે છે. વાહ. અંજાર, સુરતથી જોઈએ છીએ, અમરપુરા, લાખણી, અમદાવાદ, ઓઢવ, આર્મી ધાણુજ. તો ભાઈ ઘણા બધાની કોમેન્ટ લગભગ 150 કોમેન્ટ 100 જેવી આવી છે. 100 જેવી કોમેન્ટો આવી ને બહુ બધાનો ભાઈ આભાર. કાકા શું કહેવાય, બધાનો આભાર. ભાઈ વિડીયો જોતા રહેજો, નવા વિડીયો બનાવતા રહેજો. ગાયો લાવશે પણ આપણે ચારે અમારું દુકાનનું કામ પતી રહે પછી. હાલ તો તમારા માટે 3-4 ગાયો બરાબર. તો ભાઈઓ ભેંસને પણ વેચવાની છે અને આ ગોરલને પણ આપણે સારી જગ્યાએ હાલવાની છે. તો પછી આ પંખોડી સીવાની દળીને પણ વ્યવસ્થિત 3-4 ગાયો ભલે રાખો. કાકા તમે મસ્ત મજાના રહો, તમે હેરાન થયું મારું કામ કરવાનું, ખેતીનું કરે જવાનું, આ બધું કરે જવાનું. રેડી. તો ભાઈ આ વ્લોગને સમાપ્ત કરીએ છીએ. જય ગૌ માતા, જય ગોપાલ. અને ભાઈ આ મારો નિર્ણય તમે થોડોક હાર્ડ લાગશે કે ભરતભાઈ જેમ આવું કરે, પણ મારા પપ્પા માટે કરું છું. તો ભાઈઓ મને માફ કરજો. અને આપણે બધું કામ પછી આવી મસ્ત મજાની કોકરેજની લાઈન લગાવશે, તમને પ્રોમિસ છે. અને બીજું ભાઈઓ 2 ગાયો છે, 4 હશે, 6 હશે. વ્લોગ તો તમને કન્ટિન્યુ જોવા મળશે. અને મારા પપ્પા માટે નિર્ણય લીધો છે. અને લગભગ હું 2 મહિનામાં 7મા અને 8મા મહિનામાં મારું બધું કામ કરતો થઈ 9મા મહિનામાં શુભ શરૂઆત ગૌ માતાનું નામ લઈ અને મસ્ત ફાર્મ બધું સેટલમેન્ટ કરશું. તો ભાઈઓ આ બ્લોગને સમાપ્ત કરીએ. જય ગૌ માતા, જય ગોપાલ, સૌને જય દ્વારકાધીશ. મારી ભાઈઓ કોઈ ભૂલ થઈ હોય તો તમારા નાના ભાઈ તરીકે મને માફ કરજો. કેમ કે મારે આવી સારી ગાયો વેચવાનું કારણ એક જ પપ્પા માટે, અને નથી થતું એના માટે, માણસ નથી રાખવાનો એટલા માટે. બાકી બીજી ગાયો આપણે સારી લાવશું આનાથી, પણ આ બધું કામકાજ પત્યા પછી. તો સૌને જય દ્વારકાધીશ.